હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ લાઈવ પોડકાસ્ટ. આજનો આપણો ટોપિક છે વુમન્સ હેલ્થ. વુમનની હેલ્થ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે જો આપણી હેલ્થ સારી હશે તો આપણે બધાને જ સારા કરી શકીશું. પણ જો વુમનની હેલ્થ સારી નહીં હોય તો એ કહેવાય ને કે દરેક વ્યક્તિને એ ખુશ નહીં રાખી શકે. એટલે વુમન એક જે ઘરની સ્ત્રી છે કે દીકરી છે, એની હેલ્થ એ બધા જ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તે ટૉપિક વિશે આજે આપણે વાત કરવાના છીએ, વુમન્સ હેલ્થ. તો વુમન્સ હેલ્થ માટે પહેલાં આપણે લાઈવ પોડકાસ્ટની શરૂઆત કરીએ એ પહેલાં તમને બધાને રિક્વેસ્ટ છે કે ડાયરી અને પેન લઈને તમે જેટલી પણ મેક્સિમમ નોટ્સ બને તે બનાવજો. અને આજની જે પણ ટિપ્સ અને ટ્રિક્સ છે તે બધી જ તમે તમારી હેલ્થમાં, તમારી રૂટીન લાઈફમાં એ તમે એડ કરજો અને તમે હેલ્ધી રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. બસ એ જ મારી ઈચ્છા છે. તો વુમન્સ હેલ્થ માટે જો તમે આજના ટૉપિક માટે 100% રેડી હોય તો કમેન્ટમાં આર લખીને મોકલજો. આપણે સ્ટાર્ટ કરીએ છીએ, તો ફટાફટ આર લખીને મોકલાવો અને આપણે આપણો જે લાઈવ પોડકાસ્ટ છે તે શરૂ કરીએ. સરસ, રિદ્ધિબેનનો આર આવી ગયો છે. બધા પોતાની ડાયરી પેન સાથે. હિરલબેનનો આર રેડી છે, હિરલબેન રેડી છે, રિદ્ધિબેન રેડી છે, ચંદનબેન રેડી છે. આપણે આપણો ટૉપિક શરૂ કરીએ છીએ. વુમન હેલ્થમાં જોઈએ ને તો પહેલું જ બધાને જો દરેક સ્ત્રીને ચિંતા હોય તો પોતાના સ્કિન અને હેરની, બરાબર ને? કે સ્કિન બધાને એવું હોય કે એજ થાય તો પણ સ્કિન કહેવાય ને એકદમ સ્ટ્રોંગ, એકદમ બ્રાઇટ રહેવી જોઈએ, સરસ દેખાવું જોઈએ. એટલે સ્કિન એ પહેલી પ્રાયોરિટી બધાની હોય. એટલે સ્કિન માટે હું તમને આજે એક સરસ ટિપ્સ આપીશ કે જો તમારે તમારી સ્કિનને સારી રાખવી હોય તો વોટર ઇન્ટેક મેક્સિમમ હોવો જોઈએ. ઘણીવાર આપણે કામમાં એટલા બધા બિઝી હોઈએ કે 3 થી 4 ગ્લાસ જ આખા દિવસનું પાણી પીતા હશું. પણ તમે ક્યાંય પણ જાઓ તો તમારી સાથે તમારી વોટર બોટલ જોડે હોવી જોઈએ. અને અત્યારે ઘણી બધી એપ એવી છે કે જે તમને યાદ પણ અપાવે કે દર 1 કલાકે કે દર અડધો કલાકે તમારે પાણી પીવાનું છે. તેના ઉપયોગથી પણ તમે હાઇડ્રેશન રહેવું ખૂબ જરૂરી છે. એટલે સ્કિનનો જો પહેલો ખોરાક હોય તો હાઇડ્રેશન. તમે જેટલા હાઇડ્રેશન તમારા બોડીમાં વોટર ઇન્ટેક એડ કરશો એટલી તમારી સ્કિન બ્રાઇટ. અને લિક્વિડ, આપણા બોડીમાં 70% પાણી હોય છે, તો લિક્વિડ ડેફિશિયન્સી ક્યારે આવશે નહીં. તમે ક્યારે ડિહાઇડ્રેટ થશો નહીં, તમને થાક પણ ઓછો લાગશે. એટલે ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી તમારે પીવું જ જોઈએ. અને એ પણ તમારા બોડી હાઇટ વેઇટ પ્રમાણે હોય, પણ 10 ગ્લાસ પાણી ઓન એવરેજ બધા જ વ્યક્તિ પી શકે છે. એટલે આટલું પાણી આપણે થાય છે કે નહીં તે આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે ઘણા બધા લોકો સવારે ઉઠીને પહેલું જ પાણી પીતા હોય છે. ખરેખર ખૂબ જ સારી હેબિટ છે. એ પાણીમાં તમે કઈ કઈ અલગ રીતે હું લઈ શકો છો એ હું આજે તમને કહીશ. તમે સવારે ઉઠો ત્યારે 1 ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખીને પણ લઈ શકો છો. તો તમને પાણીની સાથે વિટામિન સી પણ મળી રહેશે. એ પણ તમારી સ્કિન માટે હેલ્પ કરશે. હુંફાળું પાણી લઈ શકો છો. જો ગરમી બહુ જ હોય તો નોર્મલ પાણી લઈ શકો છો. અત્યારે આપણે ઇન્ડિયામાં જોઈએ તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તો શિયાળામાં અને ચોમાસામાં તમે હુંફાળું પાણી લઈ શકો છો. અને ઉનાળામાં તમે ગરમ પાણી, જે નોર્મલ પાણી હોય છે આપણું, એ લઈ શકો છો. હુંફાળા પાણીમાં પહેલું આપણે જોયું કે વોટર મિનિમમ 8 થી 10 ગ્લાસ તો આપણા બોડીમાં જવું જ જોઈએ. બીજું આપણે જોઈએ તો કેવું પાણી, તો સવારે ઉઠીએ ત્યારે પહેલું જ આપણે નોર્મલ પાણી પણ લઈ શકીએ છીએ, નહીં તો પાણીમાં લીંબુ નાખીને પણ લઈ શકીએ છીએ. પછી પાણીમાં લીંબુ અને મધ નાખીને પણ આપણે લઈ શકીએ છીએ. પાણીમાં હળદર નાખીને પણ આપણે લઈ શકીએ છીએ. પાણીમાં હિમાલય પિંક સોલ્ટ આવે છે એ નાખીને પણ આપણે લઈ શકીએ છીએ. એટલે આ રીતે આપણે આપણું બોડીને શરૂઆતમાં જ પહેલાં એને હાઇડ્રેટ કરવાનું છે ઉઠીને તરત. એટલે એને પાણી આપવાનું છે. આપણે ઘણીવાર એવું કરતા હોય કે ઉઠીને તરત જ આપણે કહેવાય ને કે ચા પીવાની આપણને હેબિટ હોય, પણ પહેલું જ આપણું બોડીમાં શું જવું જોઈએ, તો પાણી જવું જોઈએ.
અને આપણે લાસ્ટ ટાઈમના પોડકાસ્ટમાં પણ વાત કરી હતી કે ચા એ શું છે તો એક એસિડ ફોર્મેટ છે એમ, કે જ્યારે તમે ચાને ઉકાળો છો અને તેમાં દૂધ એડ કરો છો અને બંને મિક્સ થઈને જે કોમ્બિનેશન બને છે એક એસિડિક ફોર્મેટ બને છે. અને આપણું બોડી કેવું હોવું જોઈએ તો એન્ટીઓક્સિડન્ટ હોવું જોઈએ. જેટલું કહેવાય ને આલ્કલાઇન આપણું બોડી હશે એટલી આપણા શરીરમાં બીમારીઓ આવશે નહીં, અને જેટલું બોડી એસિડિક થશે એ બીમારીઓ વધતી જશે. જ્યારે પણ તમને કોઈ પણ નાની પણ બીમારી આવે છે તો તેનું કારણ એ જ છે કે બોડીમાં એસિડ રિફ્લેક્ટ થયું છે, અને હાઈએસ્ટ એસિડ જ્યારે રિફ્લેક્ટ થાય છે ત્યારે તમને કેન્સર જેવા રોગ પણ થવાની શક્યતાઓ રહી છે. એટલે સવારે ઉઠીને આપણે સરસ એવું પાણી પીવાનું છે, અને આખા દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવાનું છે તો આપણી સ્કિન સારી રહેશે. બીજું, સ્કિન ગ્લો માટે તમે વિટામિન સી તમારા ડાયટમાં એડ કરી શકો. વિટામિન સી તમને શેમાંથી મળશે તો આપણે જોયું લીંબુમાંથી મળશે, પછી બ્રોકેલી, પછી તમે જુઓ તો કેપ્સિકમમાંથી મળશે, આમળામાંથી મળશે. આ બધા જ ફૂડ તમે તમારા ડાયટમાં એડ કરી શકો છો. તમે આમળાને શિયાળામાં તો સરસ મળતા હોય તો તમે એનો મેક્સિમમ ઉપયોગ કરી શકો છો. પછી એને ડ્રાઈડ આપણે આમળા બનાવતા હોઈએ છીએ, સૂકા આમળા, તે પણ બનાવી શકીએ છીએ અને આખું વરસ એને મુખવાસમાં એવી રીતે આપણે ખાઈ શકીએ છીએ. આમળા તમે દરરોજ જ્યારે શિયાળામાં આમળા મળતા હોય ત્યારે એને છીણીને સૂકવી રાખો, અને દરરોજ સાંજે સૂતા પહેલાં 1 મુઠ્ઠી જેટલો આમળાનો એ ભૂક્કો હોય છીણ એ ખાવાનો, અને ઉપર 1 ગ્લાસ પાણી પીને તમે સૂઈ જશો તો તમારે ક્યારેય જે હેર છે એ વ્હાઈટ થશે નહીં. આ એક હેક છે. એટલે તમે આ પણ કરી શકો છો કે હવે જ્યારે પણ આમળાની સિઝન આવે ત્યારે આમળાનું સ્ટોરેજ કરો, એની સૂકવણી કરો છીણ કરીને, અને દરરોજ રાત્રે સૂતા પહેલાં 1 મુઠ્ઠી આમળાનો ભૂક્કો હૂંફાળા પાણીમાં પીને તમે સૂઈ જશો તો તમારા હેર રિલેટેડ ક્યારેય તમને પ્રોબ્લેમ નહીં થાય. વિટામિન સી યુક્ત તમે જે આપણે જોયું કેપ્સિકમ તમે રેગ્યુલર તમારા ડાયટમાં એડ કરી શકો છો, લીંબુનો ઉપયોગ રેગ્યુલર કરી શકો છો, અને બ્રોકેલી જે આઉટ ઓફ ઇન્ડિયા છે એમને ત્યાં ઇઝીલી બ્રોકેલી મળી જતું હોય છે, તે બ્રોકેલીનો પણ યુઝ કરી શકે છે. પણ હંમેશા સિઝનલ ફ્રૂટ વેજીટેબલનો જ ઉપયોગ કરવો. તમે અહીંયા અંદર કમેન્ટમાં લખતા પણ જજો, જે વસ્તુ તમને બેસ્ટ લાગી હોય તે લખતા જજો, કે જેથી મને પણ આઈડિયા આવે કે તમને કઈ વસ્તુ સારી લાગી છે. તો સ્કિન ગ્લો માટે આપણે 2 વસ્તુ જોઈ, એક તો હાઇડ્રેશન અને બીજું વિટામિન સી. તો તમે જો બંને વસ્તુ ફોલો કરવાના હોય તો 2 લખજો, અને જો તમે બેમાંથી કોઈ એક વસ્તુ ફોલો કરવાના હોય તો કમેન્ટમાં 1 લખજો. તમારા સ્કિન ગ્લો માટે આપણે જોયું કે હાઇડ્રેશન ખૂબ જરૂરી છે, વોટર ઇન્ટેક ખૂબ જરૂરી છે, વોટર અલગ અલગ રીતે કેવી રીતે લઈ શકાય તે પણ આપણે જોયું, અને સેકન્ડ કે વિટામિન સી રિક્વાયર્ડ છે. સરસ, નિરાલીબેન બંને કરવાના છે, હિરલબેન પણ બંને કરવાના છે, રિદ્ધિબેન બંને કરવાના છે, ખ્યાતિબેન બંને કરવાના છે. ઘણા બધા સરસ પાર્ટિસિપેટ રેગ્યુલર દરેક વેબિનારમાં હોય જ છે, અને હું 100% વિશ્વાસ સાથે કહી શકું છું કે જ્યારથી તેઓ વેબિનાર જોઈન કરે છે ત્યારથી તેમની હેલ્થમાં 100% બદલાવ આવ્યો જ હશે, કેમ કે હેલ્થ માટે એટલા કોન્શિયસ છે કે દરેક વેબિનારમાં એ લોકો હોય જ છે. તો કોંગ્રેચ્યુલેશન બધાને. હવે આપણે જોયું તો પહેલું સ્કિન ગ્લો જોયું. બીજું આપણે જોઈએ ને તો વુમન્સ બોડીમાં કયા કયા વિટામિન્સ મિનરલ્સની રિક્વાયરમેન્ટ હોય છે. ઘણીવાર આપણે કહેવાય ને કે ઇન્ડિયન ડાયટ આપણે જોઈએ ને તેમાં સૌથી વધુ આપણે કાર્બ્સ લેતા હોઈએ છીએ. એટલે કાર્બ્સ એટલા માટે આપણી હેબિટ છે કે પહેલાં આપણે જોઈએ તો આપણા જે વડીલ છે એ પહેલાં ગામડે રહેતા હતા, તો ગામડે એટલું બધું કામ રહેતું હતું કે એમને કાર્બ્સની રિક્વાયરમેન્ટ વધુ રહેતી હતી. કામના લીધે એમને કાર્બ્સની રિક્વાયરમેન્ટ, કેમ કે કાર્બ્સ એટલે શું તો કાર્બોહાઈડ્રેટ એટલે તો ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, જે પણ તમે ધાન્ય કહો છો એ શું છે તો એ કાર્બ્સ છે. કાર્બ્સ શું આપે તમને તો એનર્જી આપે, જે ઇન્સ્ટન્ટ એનર્જી બોડીમાં ગ્લુકોઝ રિલીઝ કરે અને ઇન્સ્ટન્ટ તમને એનર્જી આપે. એટલે એ એનર્જીની જરૂર ક્યારે પડે કે જ્યારે તમારે મેક્સિમમ કહેવાય ને કે ફૂલ ડે બહુ જ બિઝી રહેવાનું હોય ત્યારે. એટલે પણ અત્યારની આપણી જે લાઈફસ્ટાઈલ છે ને એ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે આપણે બેસીને આખો દિવસ કામ કરવાનું હોય છે, કે કામ હોય છે પણ એટલું બધું કહેવાય ને કે શરીરને આપણે એટલી બધું આમ મહેનત પડે ને એવું કામ નથી હોતું. બિઝી હોઈએ છીએ આપણે, પણ ફિઝિકલ કરતાં મેન્ટલી બિઝી અત્યારે
વધુ થઈ ગયા છીએ. સરસ. વિધિબેન, રિદ્ધિબેન કમેન્ટમાં રિપ્લાય પણ કરે છે, એવું બધા કરી શકે છે. તો આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે તો કાર્બ્સની રિક્વાયરમેન્ટ હવે એટલી રહી નથી. એટલે આપણે શું કરીએ તો આપણા ડાયટમાં કાર્બ્સને થોડા ઓછા કરીએ. કાર્બ્સની જરૂર છે, પણ જે પહેલાંના લોકો આટલું બધું કામ કરતા હતા એટલે તેમને વધુ જરૂર હતી. હવે આપણે એટલું કામ નથી કરતા તો પણ આપણે એટલા જ કાર્બ્સ આપણા બોડીમાં લઈએ છીએ. એટલે કાર્બ્સ એટલે ઓછા કરવાના કેમ કે આપણી એનર્જી વપરાતી નથી. અને જ્યારે એનર્જી ના વપરાય ત્યારે શું થાય, તે બોડીમાં કહેવાય ને કે આપણે એકાઉન્ટ હોય બેંકમાં તો આપણે સેવિંગ એકાઉન્ટ હોય, પછી કરંટ એકાઉન્ટ હોય, જો આપણે બિઝનેસ કરતા હોય તો કરંટ એકાઉન્ટ હોય, જો આપણે વર્કિંગ ના હોઈએ અને સેવિંગ એકાઉન્ટ હોય, અને પછી ફિક્સ ડિપોઝિટ આપણે હોય. તો કરંટ એકાઉન્ટમાં કેવું કે ડેઇલી ટ્રાન્ઝેક્શન થતા હોય. સેવિંગ એકાઉન્ટમાં કેવું કે એમાં થોડા આપણે સેવ કરેલા મની રાખ્યા હોય કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે એમાંથી વાપરી શકીએ. પણ ફિક્સ ડિપોઝિટ શું હોય તો જ્યારે કોઈ જ આપણી પાસે ઓપ્શન ના હોય ત્યારે આપણે ફિક્સ ડિપોઝિટમાંથી જ્યારે જરૂર પડે તો આપણે લેતા હોઈએ. તો આપણા બોડીમાં પણ એવું જ છે કે જે આપણું બેલી ફેટ છે એ શું છે તો આપણી ફિક્સ ડિપોઝિટ છે. એટલે ઘણીવાર આપણને એવું થાય કે આટલું બધું હું કરું છું તો પણ મારું બેલી ફેટ ઓછું થતું નથી. તેનું રીઝન એ જ છે કે ફિક્સ ડિપોઝિટ છે કે ઓવરઓલ બોડીમાં આપણે જ્યારે એટલા બધા કાર્બ્સ લઈએ છીએ કે જેનું આપણા બોડીમાં કહેવાય ને કેટલો યુઝ થતો નથી, તે ફેટ સ્વરૂપે આપણા બોડીમાં ક્યાંક ને ક્યાંક સ્ટોર થાય છે. એટલે હંમેશા ક્યાંક ને ક્યાંક બોડીમાં જો ફેટ હોય તો ધ્યાન રાખવાનું કે તમારો કાર્બ્સનો ઇન્ટેક્સ વધુ છે. અને અત્યારે આપણે જોઈએ તો સૌથી જો હેવી તમને ડાયજેસ્ટ થવામાં પડતું હોય તો એ ઘઉં છે. અને આપણને બધાને જ એટલી હેબિટ છે, જે ગુજરાતી લોકો છે તેમને આપણે જોઈએ તો સવારે આપણે ભાખરી ખાઈએ, બપોરે રોટલી ખાઈએ, સાંજે ફરી આપણે ભાખરી ખાઈએ. એટલે દિવસમાં એટલું બધું કાર્બ્સ લઈએ છીએ કે જે આપણા બોડીમાં જરૂર છે એના કરતાં કહીએ ને તો 10 ગણો વધી જતો હશે. આપણે એટલી એક્ટિવિટી જ કરતા નથી અને એનાથી વધુ કાર્બ્સ આપણે આપણા બોડીમાં નાખતા હોઈએ છીએ. તો પહેલું આપણે જોયું વિટામિન્સ અને મિનરલ્સમાં રિક્વાયરમેન્ટ હોય તો કાર્બ્સની છે, પણ કેટલું કે જેટલું આપણે વિચારવાનું કે આખા દિવસમાં મારી કેલરી હું કેટલી યુઝ કરું છું એટલું મારે કાર્બ્સ લેવાનું. બીજું આપણે જોઈએ તો વિટામિન સી. વિટામિન સી આપણે જોયું કે સ્કિન ગ્લો માટે પણ ઉપયોગી થાય છે. બોડીમાં જે કોલેજન હોય છે તેને ઇમ્પ્રૂવ કરવા માટે વિટામિન સીની રિક્વાયરમેન્ટ છે. એટલે આપણે કહેવાય ને કે લીંબુનો તો દાળમાં આપણે ઉપયોગ કરતા જ હશું અને લીંબુનો ઉપયોગ કરવો જ જોઈએ. દરરોજ ઓછામાં ઓછું 1 લીંબુ તો વપરાય અને આપણને વિટામિન સી ઇઝીલી મળી રહે તેવું આપણે કરી શકીએ. અને જ્યારે ઓરેન્જની સિઝન હોય, નારંગી, મોસંબી ઇઝીલી જે ખાટા ફળો મળતા હોય ત્યારે એ પણ આપણે આપણા ડાયટમાં એડ કરવા જોઈએ. પણ ઓલવેઝ સિઝનલ ફ્રૂટ વેજીટેબલનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું જોઈએ તો મેગ્નેશિયમની પણ ખૂબ જરૂર છે. મેગ્નેશિયમ શેના માટે તો આપણી સ્લીપને ઇમ્પ્રૂવ કરવા માટે. જો તમારે સારી ઊંઘ જોઈએ તો મેગ્નેશિયમની જરૂર હોય છે. 4th વિટામિન ડી. અત્યારે તમે બ્લડ ટેસ્ટ કરાવશો તો ઇન્ડિયામાં 90% વિટામિન ડી અને B12ની ડેફિશિયન્સી છે. હવે આપણે જોઈએ કે ફોરેન કન્ટ્રીઝમાં તો કહેવાય ને કે એ લોકોને તો સૂર્યપ્રકાશ મળતો જ નથી એટલે લોકોને વિટામિન ડીની ડેફિશિયન્સી રહે છે, વિટામિન ડીની સપ્લિમેન્ટ્સ લેવી પડે છે. પણ આપણે બધા તો નસીબદાર છીએ જે ઇન્ડિયામાં છે કે તેમને ઇઝીલી સનલાઇટ મળી રહે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણી આળસ કે આપણા શેડ્યુલના લીધે આપણે તે સનલાઇટ લેવી જોઈએ તે લેતા નથી. સૂર્ય ઉગે ત્યારથી 2 કલાકના ટાઈમમાં ઓછામાં ઓછું 20 મિનિટ જો દરરોજ તમે સનલાઇટ લેશો તો તમને ક્યારેય વિટામિન ડીની ડેફિશિયન્સી આવશે નહીં. અને જો વિટામિન ડીની ડેફિશિયન્સી નહીં આવે તો તમારા જે બોન્સ છે એ મજબૂત રહેશે. એટલે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. બીજું આપણે જોયું તો B12. અત્યારે B12ની પણ ડેફિશિયન્સી કોઈ પણ રિપોર્ટ કરાવશે તો B12ની ડેફિશિયન્સી મળશે જ. B12માં શું થાય છે તો જ્યારે B12 હોય ને એમાં omega-3 અને omega-6 બંને હોવું જરૂરી છે. તો અત્યારે આપણે કહેવાય ને કે નટ્સ ખાતા હોઈએ છીએ કે નટ્સમાંથી આપણને omega-6 તો મળી રહે છે, પણ omega-3 અને omega-6 બંને શું હોવું જોઈએ તો બેલેન્સ હોવું જોઈએ. પણ અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે એમાં શું થાય છે તો omega-6 વધી જાય છે અને omega-3 આપણને બિલકુલ મળતું નથી.
અને ઘણી જગ્યાએ તમે એવું પણ સાંભળ્યું હશે કે જે ઓમેગા 3 માટે કહેવાય ને કે નોનવેજ વસ્તુમાંથી જ મળે છે. વેજ જે ખાતા હોય, જે વેજીટેરિયન હોય તેને નથી મળતું, પણ તેવું હોતું નથી. જો ઓમેગા 3 માટે B12 માટે તમે ફ્લેક્સ સીડ્સનો દરરોજ ઉપયોગ કરવો જોઈએ. એને તમે કહેવાય ને કે મુખવાસ તરીકે ઉપયોગ કરી શકો છો, અથવા તેનો પાવડર કરીને જેમ આપણે ધાણા જીરું દાળ શાકમાં એડ કરતા હોય તેમ આપણે ફ્લેક્સીડ એટલે અળસીનો ઉપયોગ પણ પાવડર કરીને દાળ શાકમાં નાખી શકીએ છીએ. તો આપણને B12ની ડેફિશિયન્સી આવશે નહીં. અને આપણે અખરોટ પણ આપણા ડાયટમાં એડ કરી શકીએ છીએ. પણ બધા જ કહેવાય ને કે બધા જ નટ્સ કે સીડ્સ હોય એ પલાળીને જ ખાવા જોઈએ. એટલે આ રીતે તમે તમારી B12ની ડેફિશિયન્સી પણ એક કહેવાય ને કે B12ની ડેફિશિયન્સી તમે જો ફ્લેક્સીડ એટલે અળસી, પછી જોઈએ તો અખરોટ એને તમારા ડાયટ પર એડ કરશો, મરી પાવડર, મીઠો લીમડો, આટલી વસ્તુ તમારા ડાયટમાં ડેઈલી એડ કરશો તો B12ની ડેફિશિયન્સી રહેશે નહીં. અને મીઠા લીમડા માટે આપણે ઘણીવાર જોતા હોઈએ તો આપણે દાળ શાકમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ઘણા ઘરોમાં એવી હેબિટ હોય છે કે આપણે તેને કહેવાય ને કે જમવા ટાઈમે કાઢી દેતા હોઈએ છીએ. પણ આપણે એવું કરી શકાય કે કોથમીરની જેમ તેને પણ એકદમ ઝીણો ઝીણો સમારીને આપણે ઉપયોગ કરવો જોઈએ. તો જ્યારે પણ આપણે દાળ શાકમાં ઉપયોગ કર્યો હોય તો ઇઝીલી એ બધા કહેવાય ને કે ખાવામાં જ સાથે આવી જાય અને B12ની ડેફિશિયન્સી રહે નહીં. હવે આપણે જોઈએ તો પ્રોટીન. આપણે કાર્બ્સ ઇન્ટેક વધુ હોય છે અને પ્રોટીન આપણે લેતા નથી. સવારે આપણે ભાખરી ખાઈએ, બપોરે શાક રોટલી ખાઈએ, સાંજે શાક ભાખરી ખાઈએ, તો આમાં આપણને ક્યાંય જ પ્રોટીન મળતું નથી. એટલે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા દરેક મીલમાં સવારે, બપોરે અને સાંજે દરેક મીલમાં પ્રોટીન હોવું ખૂબ જરૂરી છે. જો પ્રોટીન હશે તો જ તમારા જે કહેવાય ને કે ઓવરઓલ બોડીની સ્ટ્રેન્થ છે એ જળવાઈ રહેશે. પ્રોટીન એ તમને લોંગ ટર્મ એનર્જી આપે છે કે લાંબા ટાઈમ સુધી તમારી હેલ્થ સારી રહે એના માટે પ્રોટીન ઇન્ટેક ખૂબ જરૂરી છે. એટલે સવારે તમે બટેકા પૌવા બનાવવાના હોવ તેમાં એક મોટી સિંગ એડ કરી દો, અથવા સવારે સ્પ્રાઉટ પણ લઈ શકો છો, મગનો સૂપ પણ લઈ શકો છો, બાફેલા ચણા કે કોઈ પણ કઠોળ પણ લઈ શકો છો, બપોરે તમે દાળ ખાઈ શકો છો, સાંજે તમે ખીચડી ખાઈ શકો છો. એટલે આ રીતે દરેક મીલમાં પ્રોટીન હોવું ખૂબ જરૂરી છે. અને બાળકો માટે તો ખૂબ જ જરૂરી છે, કેમ કે બાળકોની આપણે જોઈએ તો આખા દિવસની એક્ટિવિટી ખૂબ જ વધુ હોય છે. એટલે ઓવરઓલ હેલ્થ માટે પ્રોટીનની રિક્વાયરમેન્ટ ખૂબ જ જરૂરી છે. આપણું જેટલી કહેવાય ને કે આપણું વેઇટ હોય એટલું ગ્રામ આપણા બોડીમાં પ્રોટીન જોઈએ. અને જો આપણી એક્ટિવિટી ઓછી હોય તો પણ આપણા વેઇટનું 50% પ્રોટીન તો આપણા બોડીમાં જવું જ જોઈએ. જો તમે એક્ટિવ છો તો તમારે તમારું વેઇટ ફોર એક્ઝામ્પલ 55 kg હોય તો 55 ગ્રામ પ્રોટીન જવું જોઈએ. પણ તમારે આખો દિવસ બેસી રહેવાનું થાય છે, થોડું ઘણી જ મૂવમેન્ટ હોય છે, તો પણ તમારા બોડીમાં 30% 30 ગ્રામ પ્રોટીન તો જવું જ જોઈએ. એટલે આ રીતે આપણે આપણા દરેક કહેવાય ને કે દરેક મીલમાં પ્રોટીન એડ કરવા જોઈએ. અને આપણે જોઈએ ને તો આપણે જે આપણું ડાઇનિંગ ટેબલ છે એના ઉપર આપણે સિંગ ચણા પણ રાખી શકીએ છીએ. એટલે આપણા ઘરમાં જે સામે વસ્તુ આપણને દેખાશે તે આપણે ખાવાના છીએ. એટલે એક વસ્તુ તો આપણે ધ્યાનમાં રાખીશું જ કે કોઈ પણ પ્રોસેસ કે પેકેજ ફૂડ આપણે ઉપયોગ કરીશું નહીં. અને એક જો ઘરમાં હોય તો પણ આપણે એ કોઈને આપી દેશું, નહીં તો એને ડસ્ટબિનમાં નાખી દેશું. કેમ કે એમાં જે પામ ઓઇલ યુઝ કરવામાં આવે છે એ ડાયરેક્ટ બ્રેઇન હેલ્થ ઉપર અસર કરે છે. અત્યારે આપણે જોઈએ તો કહેવાય ને કે 5 રૂપિયાના જે પેકેજ ફૂડ આવે છે એની પાછળનું તમે ઇન્ગ્રીડિયન્ટ્સ લિસ્ટ તમે વાંચશો તો ખરેખર તમને એવું થશે કે તમે તમારા બાળકોને શું ખવડાવી રહ્યા છો. એની બ્રેઇન હેલ્થ કહેવાય ને કે એકદમ બ્રેઇન હેલ્થ કામ કરતી બંધ થઈ જશે. અને બીજું કે જો તમે પેકેટ ફૂડ તમારા બાળકોને ખવડાવો છો તો તમે કેન્સરને આમંત્રણ કરી રહ્યા છો. કેમ કે એકદમ લો ક્વોલિટીના અંદર કહેવાય ને મસાલા બધા યુઝ કરવામાં આવે છે, એટલા બધા કેમિકલ્સ યુઝ કરવામાં આવે છે, અને જે તેલ યુઝ કરવામાં આવે છે એ 100% બીમારી લાવશે જ. એટલે જો કદાચ હજી સુધી પણ પેકેટ ફૂડ તમારા બાળકો ખાતા હોય અથવા તમને હેબિટ હોય તો 100% તેને બંધ કરવા જોઈએ. તો જ આપણે
હેલ્ધી ઇન્ડિયા બનાવી શકીશું અને આપણે પણ હેલ્ધી રહીશું, આપણા બાળકોને પણ હેલ્ધી બનાવી શકીશું. લાસ્ટ આપણે વાત કરી હતી જે કેચઅપ હોય, બરાબર ને, કેચઅપમાં આપણે જોઈએ કે 2 વર્ષની કહેવાય ને એક્સપાયરી ડેટ લખી હોય. હવે તમે જ વિચારો કે ઘરે તમે કોઈ પણ ચટણી બનાવશો તો 3-4 દિવસમાં એ બગડી જતી હોય છે. તો 2 વર્ષ માટે જો એને સારા રાખવું હોય તો એની અંદર કેટલા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. અને કેમિકલ્સ કોના બોડીમાં જવાના છે? તમારા બોડીમાં કે આપણા બોડીમાં જશે. તો એનો ઉપયોગ બિલકુલ કરવો જોઈએ નહીં. આપણે અત્યારે બાળકોને કહેવાય ને કે આપણે કેચઅપની રોટલી આપી દેતા હોય કે કોઈ પણ વસ્તુમાં કેચઅપની હેબિટ હોય, પણ એ જે વસ્તુની કહેવાય ને કે એક્સપાયરી ડેટ આગળ હોય એટલે વધુ હોય 1 વર્ષ 2 વર્ષ કે 6 મહિના કંઈ પણ, એ આપણી લાઈફ કહેવાય ને કે આપણી લાઈફને ઓછી કરે. એટલે જેની પણ એક્સપાયરી ડેટ આવતી હોય એવું મારું સજેશન છે કે એમાં પ્રિઝર્વેટિવ વાપરવામાં આવતા હોય એટલે એવી કોઈ વસ્તુ વાપરવી જોઈએ નહીં. હવે આપણે જોઈએ કે પહેલાંની જે લાઈફસ્ટાઈલ હતી એમાં કોઈ પેકેજ ફૂડ નહોતા, પ્રોસેસ ફૂડ નહોતા, બરાબર ને, તો પણ એમના પાસે ઘણા બધા ઓપ્શન હતા જમવા માટે. એમ આપણા પાસે પણ જો આપણે વિચારીશું તો હેલ્ધી ફૂડના ઘણા બધા ઓપ્શન છે. એ બધી જ વસ્તુ આપણે સરસ એવી બનાવીને આપણા બાળકોને આપી શકીએ છીએ. તમે બહારથી વેફર આપો તો એની સુકવણી પણ થતી નથી. એકના એક તેલમાં એ કેટલી વાર તળાઈને પછી પેકેટમાં કેટલા બધા કેમિકલ્સ નાખીને આપવામાં આવે છે. એના કરતાં તમે ઘરે પણ વેફર બનાવીને ક્યારેક જો બાળકને ઈચ્છા હોય તો તળીને આપી શકો છો. એ બાળકને નુકસાન કરશે નહીં. કદાચ આપણને મહેનત પડશે પણ જો પ્લાનિંગથી કરીશું તો બધું ઇઝીલી થઈ જશે. આપણે પણ હેલ્ધી રહેશું અને આપણા બાળકોને પણ હેલ્ધી રાખી શકીશું. નિરાલીબેનનો અહીંયા ક્વેશ્ચન છે કે કેચઅપના ઓપ્શનમાં શું આપી શકાય? તો કેચઅપનો ઓપ્શનમાં આપણે ઘરે જ કહેવાય ને કે ગ્રીન ચટણી સરસ બનાવી શકીએ અને ઘણીવાર આપણે ખજૂર આંબલીની ચટણી કે આમચૂર પાવડરની ચટણી પણ ગોળ સાથે બનાવતા હોઈએ. એ તમે ઓપ્શન જો એડ કરવાનો શરૂ કરશો, ઇવન તમે જ્યારે ફ્રેન્કી કે કંઈ પણ વસ્તુ બનાવો ત્યારે ઘરે જ ઘઉંના લોટમાંથી બનાવવાનું અથવા ઘઉં અને રાગી મિક્સ કરીને તમે બનાવો અને સાથે તમે ગ્રીન ચટણી અને જે ખજૂર આંબલી અથવા આમચૂર ગોળની ચટણી તમે લગાવીને સલાડને રેપિંગ બધું કરશો તો ખરેખર તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમને કેચઅપની યાદ પણ આવશે નહીં. એટલે કોઈ પણ એક્સપાયરી ડેટવાળી વસ્તુ હોય એ તમારા બોડીમાં, આપણે જોયું કે આપણા બોડીમાં એસિડ અને આલ્કલાઇન આ 2 વસ્તુ હોય. તો પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ, ફ્રાઈડ ફૂડ, બહારથી ઇઝીલી મળતી વસ્તુઓમાં બધે જ એસિડનું ફોર્મેટ વધુ હોય છે અને આપણું બોડી શું હોવું જોઈએ? તો આલ્કલાઇન હોવું જોઈએ. તો જેટલું બોડી આપણું આલ્કલાઇન હશે એટલે આપણે બીમારીઓથી દૂર રહી શકશું, આપણા બાળકોને પણ દૂર રાખી શકીશું. પણ જેટલું એસિડ ફોર્મેટ આપણા બોડીમાં વધશે એટલે આપણને પણ બીમારી આવશે અને બાળકોને પણ બીમારી આવશે. હવે હું તમને કહું ને તો તમે જ્યારે એક એપલ ખાઓ છો, બરાબર ને, અને કોઈ પણ ધારો કે એક પીઝાનો પીસ ખાઓ છો અને એક એપલ ખાઓ છો, તો એક પીઝાનો પીસ ખાશો તો તમને બીજું ખાવાની ઈચ્છા થશે, પણ એક એપલ ખાશો તો પણ તમને ફિલિંગ લાગશે. એનું શું રીઝન છે? તેમાં ન્યુટ્રિશન તમારા બોડીને મળ્યા. તો ઓલવેઝ કોઈ પણ ફૂડ તમે ખાઓ એ પહેલાં તમારે વિચારવાનું કે આમાં ન્યુટ્રિશન વેલ્યુ કેટલી છે અને કેલરી કેટલી છે. પીઝામાં તમને 100% કેલરી મળશે પણ ન્યુટ્રિશન વેલ્યુ મળશે નહીં. એટલે હંમેશા શું યાદ રાખવાનું કોઈ પણ ફૂડ ખાતા પહેલાં કે એની ન્યુટ્રિશન વેલ્યુ, કેલરી હોય તો ઓકે પણ એની ન્યુટ્રિશન વેલ્યુ હાઈ હોવી જોઈએ. અને જો તમે ઓપ્શન વિચારશો તો તમને ઘણા મળશે. તમે લિસ્ટ આઉટ કરશો તો ઘણા બધા એવા સારા ઓપ્શન છે કે તમે ખાઈ શકો છો અને તમારા બાળકોને પણ આપી શકો છો. એટલે ખરેખર અત્યારથી જ આજથી જ તમે નક્કી કરો કે જે પણ ઘરમાં પેકેજ ફૂડ છે એ તમે ભલે પૈસા આપીને લાયેલા છો પણ એ તમારા શરીરમાં ક્યાંક ને ક્યાંક તમને નુકસાન કરશે, બીમારી લાવશે, તમારા બાળકોને નુકસાન કરશે, તો તમારે તેને ડસ્ટબિનમાં જ નાખવી જોઈએ. ઇવન કેચઅપ પણ ડસ્ટબિનમાં નાખી દેવો જોઈએ. કેમ કે એ જો તમારા બાળકને કેન્સર કરી શકે એમ હોય તો એને તમારે તો ના જ ખાવો જોઈએ, તમારા બાળકોને ના ખાવો જોઈએ અને કોઈને આપવો પણ ના જોઈએ. અત્યારે આપણે એવું કહેતા હોઈએ કે અમે લોકો તો કહેવાય ને કે કોક કે ફેન્ટા કે એવું અમે પીતા નથી, કે અમે ટેંગ કે એવું અમે લેતા નથી. અમે નથી પીતા પણ અમે ઘરમાં એટલા માટે રાખીએ છીએ કે કોઈ મહેમાન આવે તો એને આપવા થાય. પણ આપણે શું કહેતા હોઈએ કે અતિથિ દેવો ભવ. આપણે ઇન્ડિયામાં આપણે એવું કહેતા હોય કે અતિથિ દેવો ભવ,
એટલે આપણા ગેસ્ટને આપણે ભગવાન કહેતા હોઈએ અને એને જ કોક આપવાનું કે જે એના બોડીને નુકસાન કરે. એટલે આપણે ઘરમાં રાખવાનો જ નહીં, કે આપણે ઘરમાં રાખીશું તો આપણને ઈચ્છા થશે. એટલે એવી કોઈ વસ્તુ કે જે મારી હેલ્થને પણ ખરાબ કરે છે અથવા મારા ઘરે આવનાર કોઈની હેલ્થમાં પણ એને પણ નુકસાન કરતી હોય તો મારે એને આપવી જોઈએ નહીં. અને જે વસ્તુ તમે માર્ક કર્યું હશે કે તમે કોઈ પણ કદાચ સ્વીટ વસ્તુ ઘરમાં લાવ્યા છો, તમે એવું નક્કી કર્યું છે કે મારે નથી જ ખાવું, પણ જો તમે એક દિવસ રહેશો, બીજે દિવસે રહેશો, ત્રીજે દિવસે એ વસ્તુ જોશો તો તમને એવું થશે કંઈ નહીં, નાનું બાઈટ તો હું ખાઈ જ લઉં, એમાં શું થવાનું છે. એટલે એમ કરતાં કરતાં જો જે વસ્તુ સામે હશે એ તમારાથી ખવાશે જ. એટલે જે વસ્તુ આપણા શરીર માટે નથી બની, આપણને કહેવાય ને કે આપણી હેલ્થ માટે નથી, એ આપણી નજર સામે જ રાખવાની નહીં. અત્યારે હું તમને કહું તો મારા 2 બાળકો છે, તો અમારા ઘરમાં મખાના હોય, સિંગ હોય, ચણા હોય, બધું ડાઇનિંગ ટેબલ ઉપર પડ્યું હોય. એટલે એમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એમની પાસે ઓપ્શન છે, તો એમને બીજું કંઈ યાદ જ નથી આવવાનું. પણ તમે જો નમકીનને બધું રાખશો અને સાથે હેલ્ધી ફૂડ રાખશો તો બાળક પણ એ જ ખાવાનું, નમકીનને એ જ વસ્તુ ખાવાનું છે. એટલે પહેલેથી જ બાળકને જ એવા ઓપ્શન આપો કે જે હેલ્ધી જ હોય અને આપણા ઘરમાં જ એ રાખો. એટલે શરૂઆત આપણાથી કરીશું તો આપણા બાળકોને પણ આપણે હેલ્ધી રાખી શકીશું. હવે આપણે નેક્સ્ટ જોઈએ ને તો વિટામિન ડી જોયું, B12 જોયું, પછી પેકેટ કે પ્રોસેસ ફૂડ આપણે કોઈ રાખીશું નહીં, મેગ્નેશિયમ જોયું, કાર્બ્સ જોયું અને આયર્ન ડેફિશિયન્સી પણ અત્યારે જોવામાં આવે છે. તો લોખંડના વાસણમાં તમે રસોઈ બનાવી શકો છો તો તમને આયર્નની ડેફિશિયન્સી રહેશે નહીં. અને બીટ, સલાડ, ફ્રૂટ, વેજીટેબલ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે નટ્સ, સીડ્સ આ બધું જ આપણે આપણા ડાયટમાં એડ કરશું તો ક્યારેય આપણને કોઈ પણ વિટામિન્સની ડેફિશિયન્સી આવશે નહીં. હવે ખૂબ સરસ વાત, આપણે આખો વેબિનાર પણ એના ઉપર કર્યો હતો, એ છે સ્ટ્રેસ લેવલ. અત્યારે આપણે જોઈએ ને તો આપણે આમ ફ્રી થઈ ગયા છીએ પણ આપણું સ્ટ્રેસ લેવલ વધી ગયું છે. એટલે સ્ટ્રેસ લેવલ કેવી રીતે બેલેન્સ કરવું? તો આપણે જે પણ ભગવાન, જે પણ માતાજી કે જે પણ એનર્જીને આપણે માનતા હોઈએ, બરાબર ને, એ એનર્જી એક સાઈડ અને આપણી કોઈ પણ વિશ હોય કે મારે આ વસ્તુ કરવી છે એ આ સાઈડ, બરાબર ને, આ આપણી વિશ છે, આપણી એનર્જી છે, આપણે જે પણ ભગવાનને, જે પણ માતાજીને જેને માનીએ છીએ એને. હવે જે આ વચ્ચેની લાઈન છે એમાં વચ્ચે શું છે? તો વચ્ચે એક નેગેટિવ લાઈન છે. એ નેગેટિવ લાઈન શું છે કે મને આ વ્યક્તિથી દુઃખ લાગ્યું, આ વ્યક્તિએ મારું આ વસ્તુ કર્યું નહીં, કે હું તો બધું જ કરું છું પણ સામેવાળી વ્યક્તિ કરતી જ નથી. એટલે કંઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પરિસ્થિતિમાં કંઈક ને કંઈક કહેવાય ને કે જાણતા અજાણતા આપણે એક નેગેટિવ એનર્જી પાસ કરતા હોઈએ છીએ. અને એ પણ કેવું કે આપણા મનમાં ને મનમાં પાસ કરતા હોઈએ છીએ. આપણે આગળ પણ જોયું હતું કે આખા દિવસમાં આપણે જે થોટ્સ હોય છે, વિચારો હોય છે, એમાંથી 65 to 70% નેગેટિવ વિચારો હોય છે. એના ઉપર ખરેખર આપણે ધ્યાન કરશું તો આપણને જાણવા મળશે. એટલે જે વચ્ચેની લાઈન છે, જે નેગેટિવ લાઈન, એને મારે પોઝિટિવમાં ડેવલપ કરવાની છે. એટલે શું? તો કંઈ પણ વસ્તુ, કદાચ કંઈ પણ કોઈ વ્યક્તિએ મને કંઈ કીધું તો એને પણ મારે થેન્ક યુ કહેવાનું છે કે એમાં પણ મારો કંઈક ને કંઈક ગ્રોથ હશે. એટલે દરેક પરિસ્થિતિમાં જો તમે પોઝિટિવ જોવાનું શરૂ કરશો તો તમારું સ્ટ્રેસ લેવલ તમે મેનેજ કરી શકશો. અને આજથી જ હું કહું છું કે આજથી જ તમે નક્કી કરો કે તમારે શું જોઈએ છે અને તમારે શું કરવું છે, એ અત્યારે તમારી ડાયરીમાં લખો અને તમે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરો. અને 3 જ મહિનામાં તમને રિઝલ્ટ દેખાશે કે તમને જે પણ જોતું હતું તેના કરતાં પણ વધુ તમને મળ્યું છે. એટલે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે ઘણીવાર આપણે એવું કહેતા હોઈએ કે આપણે ભગવાન પાસે ફૂલ માગતા હોઈએ છીએ પણ ભગવાન તો કહેવાય ને કે આપણને આખો ફ્લાવર પોટ આપવા રેડી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જે આપણી નેગેટિવ લાઈન હોય છે એ જ આપણને નડતી હોય છે. એટલે હંમેશા કોઈ પણ સિચ્યુએશનમાં આખા દિવસમાં માઇન્ડફુલ પ્રેક્ટિસ શરૂ કરવાની કે મારે કોઈ પણ સિચ્યુએશનમાં મારે પોઝિટિવ જોવું છે. આપણને કદાચ કોઈ વિચાર નેગેટિવ પણ આવી જાય તો પણ તરત એને આપણે પોઝિટિવ કરી દઈએ. તો આપણે આ રીતે આપણું સ્ટ્રેસ લેવલ મેનેજ કરી શકીશું. અને તમે જો વિચારશો કે હંમેશા સ્માઇલ રાખશો તો અહીંયા તમને સ્ટ્રેસ લાઈન આવશે નહીં. એક્સક્યુઝ મી.
લિક્વિડ તમારે ચાવીને પેટમાં ઉતારવાનું અને જે સોલિડ હોય એને લિક્વિડ બનાવીને ખાવાનું. પાણી પણ પીવો તો ધીરે 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 પીવાનું, એકસાથે ગટગટ નહીં કરી જવાનું. હવે આપણે જોયું કે સ્ટ્રેસ લેવલ આપણે કેવી રીતે મેનેજ કરીશું. એટલે હંમેશા ગ્રેટિટ્યૂડ ડાયરી આપણે બનાવીશું. એના માટે આગળ ઘણા બધા સેશન થયા છે, એ પણ આપણે ફરીથી પણ રિવાઇઝ કરી શકીએ. અને ઓલવેઝ કોઈ પણ લાઈન પોઝિટિવ બોલવાનું આજથી શરૂઆત કરીશું તો 100% આપણી લાઈફમાં મિરાકલ થશે, આપણી આખી લાઈફ બદલાઈ જશે. એટલે પ્રેક્ટિસ આપણે કરીએ સ્ટાર્ટ, અને આજથી જ આપણે જોઈએ કે જે પણ મારી ઈચ્છા છે હું ડાયરીમાં લખું અને વિધિન ઓછામાં ઓછા ટાઈમમાં તે પૂરી થશે જ, અને મારો આખો આઉટલુક બદલાઈ જશે. એટલે હંમેશા જે મને કહેવાય ને કે ભગવાનને જે આપવાની ઈચ્છા છે અને જે ભગવાન છે એ વચ્ચે મારી જે નેગેટિવ લાઈન છે એને મારે ભૂસી દેવાની, ઇરેઝ કરી દેવાની છે. અને આપણે જોયું હતું કે આપણી આજુબાજુમાં એવું એક પ્રોટેક્શન વોલ બનાવવાની છે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ મને કહે તો મારા મેન્ટલ સ્ટેટને કોઈ પણ અસર ના થવી જોઈએ, પણ એમાં પણ હું શું પોઝિટિવ જોઈ શકું છું તે મારે વિચારવાનું. હવે આપણે જોઈએ ને તો એક્સરસાઇઝ, દર વખતે અમુક ફેક્ટર તો એવા જ છે કે તેની વાત આપણે કરતા જ હોઈએ છીએ. વુમન માટે બેક અને ની બંનેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તમે જોયું હશે કે 50+ જ્યારે એજ થતી હોય છે ત્યારે 80% વુમન્સને ની પ્રોબ્લેમ કે બેક પ્રોબ્લેમ હોય છે. હવે આ પ્રોબ્લેમ કેમ હોય છે કે 30 એજ પછી આપણા બોડીમાંથી મિનિમમ 5% કહેવાય ને કે જે આપણા માસ છે, મસલ્સ માસ, એ ઓછું થતું હોય છે. અને જો તમારી એક્ટિવિટી વધુ છે, મસલ્સનો ઉપયોગ તમે વધુ કરો છો તો એ 8-10% સુધી પણ થતું હોય છે. આપણે શું કરીએ છીએ કે મસલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર ને, પણ એને આપણા બોડીમાં ઇન્ક્રીઝ કરતા નથી. એટલે જ્યારે પણ 50 પછી શું આવે તો ઘસારો આવે છે. એટલે આપણું બેક અને નીને આપણે સ્ટ્રોંગ રાખવાના છે. એ આપણે કેવી રીતે કરીશું તો એક્સરસાઇઝથી. આપણે જોઈએ ને તો વોકિંગ એ એવી એક્સરસાઇઝ છે કે જે કોઈ પણ કરી શકે. વોકિંગ એક્સરસાઇઝ એવી છે જે જમ્યા પછી પણ કરી શકો, જમ્યા પહેલાં પણ કરી શકો, અને કોઈ પણ નાના બાળકોથી માંડીને જેમની એજથી ઉંમર થઈ ગઈ છે એવું પણ કરી શકે છે. એટલે મિનિમમ તમે વોકિંગથી શરૂઆત કરો અને દરરોજના ઓછામાં ઓછા 10,000 વોકિંગ સ્ટેપ કોઈ પણ હેલ્ધી માણસ જેને હેલ્ધી રહેવું છે એ મિનિમમ 10,000 સ્ટેપ તો કરવા જ જોઈએ. અને એવું પણ નથી કે તમારે કહેવાય ને કે સવારે ઉઠીને જ કરવાના છે કે એક જ ટાઈમમાં કરવાના છે, પણ જ્યારે પણ તમને ટાઈમ મળે તો 5-10 મિનિટ કાઢીને તમે વોકિંગ કરી શકો છો અને તમારી હેલ્થને સારી રાખી શકો છો. અને રાત્રે જો તમારે વેઇટ લોસ કરવું છે, હેલ્ધી રહેવું છે, તો રાત્રે જે ડિનર તમે લો છો એની 30 મિનિટ પછી ઓછામાં ઓછું 20 મિનિટનું વોક કરવું જ જોઈએ. તો તમારું ડાયજેશન ફાયર એ તમને જે ફૂડ તમે ખાધું છે એને ડાયજેસ્ટ કરવામાં હેલ્પ કરશે. અને ફૂડ ડાયજેસ્ટ થઈ જશે તો પછી જ્યારે તમે સૂવાનું કામ કરશો, તમે જ્યારે ઊંઘ આવે ત્યારે જ્યારે આપણને ઊંઘ આવે છે ત્યારે આપણું બોડી રિપેરિંગ કામ શરૂ હોય છે. પણ આપણે જનરલી એવું કરતા હોઈએ કે જમીને તરત સૂઈ જઈએ તો બોડી રિપેરિંગ કામ થતું નથી, બોડીએ પોતાનું ડાયજેશન કામ જ શરૂ રાખે છે. એટલે ડિનર પણ આપણે એવું રાખવું જોઈએ કે સૂવાથી 2 કે 3 કલાક પહેલાં લઈ લેવું જોઈએ, અને ડિનરના 30 મિનિટ પછી ઓછામાં ઓછું 20 મિનિટનું વોક તો આપણે કરવું જ જોઈએ. અને જો હેલ્ધી રહેવું હોય તો 10,000 સ્ટેપ વોકિંગ દરરોજ રાખીશું તો ખરેખર કોઈ પણ સ્ત્રીને, વુમન્સને પ્રોબ્લેમ થશે નહીં. અને સાથે આપણે જો પ્લેન્ક એક્સરસાઇઝ કરીશું તો આપણો બેક સપોર્ટ સારો રહેશે, અને આપણે સ્કોટ મારીશું તો આપણા ની સ્ટ્રોંગ રહેશે. એટલે એટલીસ્ટ અઠવાડિયામાં 2 દિવસ તો આપણે જે આપણા બેકને સપોર્ટ મળે અને નીને સપોર્ટ મળે તેવી એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. વોકિંગ તો રેગ્યુલર આપણે કરવાનું જ છે, પણ સાથે આપણે બેકને પણ સપોર્ટ મળે અને નીને પણ સપોર્ટ મળે તેવી એક્સરસાઇઝ કરવાનું છે કે જેથી તે સ્ટ્રોંગ રહે અને આપણે લાઈફસ્ટાઈલ એવી રાખીએ કે લાઈફ ટાઈમ સુધી આપણે કોઈ પણ આપણા બોડીમાં બીમારી ના આવે અને કોઈ પણ ઘસારો આપણા બોડીમાં આવે
નહીં. બીજું કે જ્યારે તમે મસલ્સનો ઉપયોગ કરો છો તેને શું રિક્વાયર્ડ છે? તો એને પ્રોટીનની રિક્વાયરમેન્ટ હોય છે. આપણે આગળ જ જોયું કે અત્યારે આપણા ડાયટમાં કાર્બ્સ એટલા બધા વધી ગયા છે કે પ્રોટીન ઇન્ટેક જોઈએ ને તો હોતો જ નથી. પણ આપણા દરેક મિલમાં પ્રોટીનનો ઇન્ટેક હોવો જોઈએ. એ તમારા મસલ્સ માસને ઇમ્પ્રૂવ કરે છે અને એનો ઉપયોગ પણ કરવો જોઈએ. એટલે એક્સરસાઇઝ બોડી માટે ખૂબ જ જરૂરી છે. પોતાના માટે જો દરેક વુમન ટાઈમ કાઢશે તો પોતાના ફેમિલીને હેલ્ધી બનાવી શકશે. પછી આપણે જોઈએ તો આપણી બ્રેઇન હેલ્થ. અત્યારે જોઈએ ને તો ઘણા બધા લોકો પતલા થવા માટે ફેટ, ઘી, પછી બટર, માખણ એ બિલકુલ ખાતા જ નથી હોતા. એ ઘી ખાઈશ તો કહેવાય ને, પહેલાં આપણને ખબર હતી કે પહેલાંના લોકો સવારે ભાખરી ખાતા તો સાથે ઘી લઈને ખાતા હતા. આપણે ખબર હશે, આપણે સાંભળ્યું પણ હશે. અને અત્યારે પણ કદાચ કહેવાય 10% લોકો એવા હશે. પણ અત્યારે આપણે એવું કહીએ કે ઘી ખાવાથી જાડું થવાય, માખણ ખાવાથી જાડું ખવાય. જ્યારે આપણે પેકેટ ફૂડ ખાતા હોય, પીઝા ખાતા હોય, બર્ગર ખાતા હોય ત્યારે આપણે એવું વિચારતા હોતા નથી. પણ આપણે આપણી બ્રેઇન હેલ્થ માટે કે આપણા બાળકોની બ્રેઇન હેલ્થ માટે તેમાં ફેટ હોવું ખૂબ જરૂરી છે. ફેટ તમારા આખા બોડીમાં મોઇશ્ચર પૂરું પાડે છે. અત્યારે તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે નીમાં જે જેલ હોય છે એ જતું રહ્યું છે, એટલે સુકાઈ ગયા છે. તો એ જેલ કોણ પ્રોવાઈડ કરે? તો હેલ્ધી ફેટ. એટલે આપણા બોડીમાં હેલ્ધી ફેટનું હોવું ખૂબ જ જરૂરી છે. જેવી રીતે કાર્બ્સ, પ્રોટીન જરૂરી છે તેવી રીતે ફેટનું હોવું પણ જરૂરી છે. આપણે એવું કહીએ ને કે કાર્બ્સ એટલે શું? તો એક ઇન્સ્ટન્ટ એનર્જી આપે કે જ્યારે આપણને કહેવાય ને કે આખો દિવસ ટ્રેકિંગ કરવાનું છે, એક્ટિવ રહેવાનું છે, આપણે ફરવા ગયા છે, ત્યારે આપણે કાર્બ્સની જરૂર વધુ મળે. કેમ કે વધુ જ પડે, કેમ કે આપણા બોડીમાં ઇન્સ્ટન્ટ એનર્જીનું એ કામ કરે છે. પછી પ્રોટીન, તો મારા જે મસલ્સ છે એને મારે સ્ટ્રોંગ બનાવવા છે તો મારે પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે. અને ફેટ તો મારી બ્રેઇન હેલ્થ માટે, મારા આખા બોડીમાં મોઇશ્ચર પૂરું કરવા માટે ફેટની જરૂરી છે. લાઈક શેર કરજો એક્સરસાઇઝની. ઓકે, એક્સરસાઇઝ તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મારે જોશો તો હું એક્સરસાઇઝ તમને શેર કરતી હોઉં છું. કાલની જે એક્સરસાઇઝ હતી એ માઇન્ડને કામ કરવા માટેની હતી. આજે પણ એક્સરસાઇઝ છે. તમે નીચે પણ જોશો તો હું એવરી વીક એટલીસ્ટ 1 કે 2 વાર એક્સરસાઇઝ મૂકતી હોઉં છું. અને વચ્ચે એક આખું વીક એક્સરસાઇઝ મૂકી હતી. એટલે ઘણી બધી એક્સરસાઇઝ તમને આ પેજ ઉપર મળી રહેશે. અને બધી જ એક્સરસાઇઝ એવી છે કે તમારા ઓવરઓલ બોડીમાં કહેવાય ને કે જે ફ્લેક્સિબિલિટી છે તમારા બોડીમાં તે તમને આપશે. હવે આપણે જોઈએ તો બ્રેઇન હેલ્થ માટે ફેટની ખૂબ રિક્વાયરમેન્ટ છે. એટલે તમે ઘી પણ ખાઈ શકો છો, તમે માખણ પણ ખાઈ શકો છો. પણ ઘી કેટલું ખાવાનું કે માખણ કેટલું ખાવાનું? તો આખા દિવસમાં તમે 1 ચમચી ઘી ખાઈ શકો છો. અને માખણ તમારે ખાવું હોય તો આખા દિવસમાં તમે 2 ચમચી ખાઈ શકો છો. અને બંનેનું કોમ્બિનેશન કરવું હોય તો તમે અડધી ચમચી ઘી ખાઓ અને 1 ચમચી તમે માખણ ખાઈ શકો છો. પણ આપણા બોડીમાં ઘીનું જવું ખૂબ જરૂરી છે, કેમ કે એક હેલ્ધી ફેટ છે અને આપણા બોડીમાં હેલ્ધી ફેટ મળવું ખૂબ જરૂરી છે. બ્રેઇન હેલ્થ માટે આપણે જોયું તો ઘી અને માખણ, અને એની સાથે સીડ્સ. અત્યારે આપણે જોઈએ તો નટ્સનો ઉપયોગ તો આપણે અત્યારે કરતા જઈશું કે બદામ, અખરોટ, કાજુ, અંજીર, પિસ્તા આ કદાચ આપણે ખાતા હશું. પણ સીડ્સનો આપણે ઉપયોગ એટલો કરતા નથી. પણ બ્રેઇન હેલ્થ માટે એટલે બાળકો માટે અને આપણા માટે સીડ્સ ખૂબ જરૂરી છે. કેમ કે આપણે જોઈએ તો ચિયા સીડ્સ છે તેમાં આપણને ઓમેગા 3 મળે છે. એટલે ચિયા સીડ્સને તમે પલાળી રાખો અને ઓછામાં ઓછા સીડ્સને 2 થી 4 કલાક પલાળવા જોઈએ. જો તમે 4 કલાક પલાળો તો બેસ્ટ. એટલે સીડ્સને પલાળીને જ ખાવા જોઈએ, અથવા રોસ્ટ કરીને પણ તમે ખાઈ શકો છો. પણ સીડ્સ તમે પણ ખાશો અને તમારા બાળકોને પણ ખવડાવશો તો બ્રેઇન હેલ્થ સરસ એવી ડેવલપ થશે અને તમારા બોડીમાં જોઈતું ફેટ પણ મળી રહેશે. એટલે તમે સીડ્સને 4 કલાક પહેલાં પલાળીને તમે તેને ખાઈ શકો છો. સવારે પણ ખાઈ શકો છો, 4 વાગે પણ ખાઈ શકો છો. અને તમારા બાળકના જ્યારે પણ કદાચ ફ્રૂટ ખાય કે કંઈ પણ ખાય તો એની સાથે પણ તમે એમને આપી શકો છો. એટલે આ રીતે સીડ્સ, ઘી અને માખણ એને તમારે તમારા ડાયટમાં એડ કરવાના છે, પણ લિમિટેશન સાથે. ઘી ખાઓ તો આખા દિવસમાં આપણે 1 જ ચમચી ઘી ખાવાનું છે
અને માખણ ખાઓ તો 2 ચમચી ખાઈ શકો છો. જો તમે મિક્સ સીડ્સ ખાતા હોય તો 1 થી 2 ચમચી કે 1 થી 1.5 ચમચી મિક્સ સીડ્સ ખાઈ શકો. સીડ્સમાં તમે પમ્પકિન સીડ્સ, વોટરમેલન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, પછી તલ, અળસી એ બધાનો ઉપયોગ કરી શકો છો. પણ બધાને પલાળીને ખાવાનું હોય. આપણને બધાને કદાચ ઘણા બધાને મુખવાસની પણ હેબિટ હશે, તો મુખવાસ એક સીડ્સ છે કે એને આપણે શેકીને ખાઈએ છીએ, એટલે એક હેલ્ધી ઓપ્શન છે. એટલે મુખવાસની હેબિટ પણ જો જમ્યા પછી આપણે મુખવાસ ખાતા હોઈએ છીએ તો એ એક સારો ઓપ્શન છે. બાળકોને પણ ખાવા દેવો જોઈએ. જનરલી જોઈએ તો બાળકોને મુખવાસ ખૂબ જ ભાવતો હોય છે, પણ તેમાં આપણે બહારથી લાવીને ધાણાદાળ એડ નથી કરવાની. ઘરે આપણે તલ અને વરિયાળીનો મુખવાસ બનાવીએ, એ ઘરનો મુખવાસ આપણે બનાવીને ખાવાનો છે. પછી આપણે જોઈએ ને તો ફેટ ડિટોક્સ એક નવો ટર્મ છે. ફેટ ડિટોક્સ એટલે શું એમ? તો ઘણીવાર આપણને એવું થાય કે તમે ફેટી લીવર ઘણા લોકોને સાંભળ્યું હશે, અને આપણે લાસ્ટ આપણો વેબિનાર હતો એમાં પણ વાત કરી હતી કે ગટ હેલ્થને ઇમ્પ્રૂવ કરવું જોઈએ. ગટ હેલ્થ એટલે શું કે આપણું સેકન્ડ બ્રેઇન છે. ફર્સ્ટ બ્રેઇન આપણું હોય છે એ આપણને ખબર જ છે, પણ સેકન્ડ બ્રેઇન શું છે તો ગટ હેલ્થ, કે કંઈ પણ વસ્તુ ઇમોશન્સ ને બધું શું ક્યાં સ્ટોર થાય છે તો આપણા ગટમાં, કેમ કે એમાં સૌથી મેક્સિમમ ન્યુરોન્સ જનરેટ થતા હોય છે. એટલે આપણે ફેટ ડિટોક્સ કેવી રીતે કરી શકીએ? તો જ્યારે પણ ફેટ ડિટોક્સ કરીએ ત્યારે આપણે જનરલી તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પણ સાંભળ્યું હશે. એવી રીતે ફેટ ડિટોક્સમાં આખા દિવસમાં તમે કહેવાય ને કે 1 ચમચી ઘી કે સીડ્સ કે એવી રીતે જ, અને બાકી પાણી, આવી રીતે ફેટ ડિટોક્સ પણ કરી શકો છો. કે તેમાં તમારે પ્રોટીન કે કાર્બ્સ એડ કરવાના નથી. ફ્રૂટ્સ તમે સલાડ અને ફ્રૂટ્સનો એડ કરી શકો, અને પ્રોટીન્સ એડ કર્યા વગર ફેટ અને ફ્રૂટ્સ ને વેજીટેબલનો એડ કરીને ફેટ ડિટોક્સ પણ કરી શકો છો. અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ ખરેખર ખૂબ જ કહેવાય ને કે સરસ છે બોડી ડિટોક્સ માટે. તમે જ્યારે 14 કલાકથી વધુ ઉપવાસ કરતા હોવ છો ત્યારે તમારા ઇન્ટરનલ ઓર્ગનની સફાઈ થવાનું શરૂઆત થાય છે. એટલે જો તમે 16 કલાકનો ઉપવાસ કરો અને 8 કલાકની તમે ફૂડ વિન્ડો રાખો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, તો એ તમારું બોડી ડિટોક્સ થવામાં ખૂબ જ હેલ્પ કરશે. આપણને અત્યારે પહેલાં આપણે જોઈએ તો પહેલાંના જમાનામાં એવી હેબિટ હતી કે સવારે જમે, બપોરે જમે ને સાંજે હળવું જમે, અને એ પણ વહેલા જમે. અને અત્યારે આપણે કહેવાય ને કે થોડા ટાઈમે કંઈક ને કંઈક આપણને મોઢામાં નાખવાની હેબિટ હોય છે. પણ જ્યારે પણ કોઈ પણ ફૂડ તમે મોઢામાં નાખો છો, તમે ખાઓ છો, ત્યારે તરત જ કહેવાય ને કે બોડીમાંથી ગ્લુકોઝ રિલીઝ થતું હોય છે. એટલે ગ્લુકોઝ રિલીઝ થાય એટલે બોડી એનું કામ કરવાનું શરૂ કરી દે, ડાયજેશન કરવાનું શરૂ કરી દે. એટલે આપણે પણ કહેવાય ને કે અમુક ટાઈમ ડ્યુરેશન રાખવો જોઈએ. આખા દિવસમાં આપણે પણ એવી હેબિટ ના રાખવી જોઈએ કે આખા દિવસ આપણે ફૂડ ખાવાનું શરૂ રાખીએ, કે આપણે બાળકોને પણ એવી હેબિટ ના પાડવી જોઈએ કે આખા દિવસમાં કંઈક ને કંઈક ફૂડ ઇન્ટેક શરૂ રાખે, કે જેથી આખું બોડી રિપેરિંગ કરતાં ડાયજેશનમાં જ લાગેલું રહે. એટલે અમુક ઇન્ટરવલમાં જમવું જોઈએ. અને જો તમે 2 મીલ આખા દિવસમાં 2 મીલ વ્યવસ્થિત લો છો તો તમને બીજા કોઈ ફૂડની તમારા બોડીમાં રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો આપણે જોયું કે આજના પોઈન્ટને આપણે નોટ ડાઉન કરીએ તો પહેલું જે પોઈન્ટ આવે એ ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ. ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસમાં એવું છે કે તમારે કોઈ પણ વિશ હોય એ તમારે લખવાની છે, અને 3 મહિના એ પ્રેક્ટિસ કરવાની છે કે એવરી ડે જે પણ તમે વિચારો છો તે પોઝિટિવ જ વિચારવાનું છે. કોઈ પણ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય પણ એમાં પણ તમારે પોઝિટિવ વિચારવાનું છે. આ પ્રેક્ટિસ તમારે કરવાની છે. બીજું આપણે જોયું તો ફેટ ફાસ્ટિંગ, તમે જોયું કે આપણે આખું બોડી ડિટોક્સ કરવાનું છે. ફેટ ફાસ્ટિંગ કે જેમાં તમે આખી દિવસમાં 1 ચમચી ઘી લઈ શકો છો, અને ફ્રૂટ અને વેજીટેબલ લેવાનું છે. એમાં તમારે પ્રોટીન્સ કે કાર્બ એડ કરવાના નથી. તો આ રીતે ફેટ ફાસ્ટિંગ કરી શકો છો. તમારે મસલ્સ તમારા બિલ્ડ કરવાના છે, એટલે પ્રોપર પ્રોટીન દરેક મિલમાં. કાર્બ્સ તમારે આખા દિવસમાં 1 વખત કાર્બ્સ લેશો કે 2 વાર લેશો તો ચાલશે, પણ પ્રોટીન તમારે એવરી મિલમાં એડ કરવાના છે. અને એ પણ તમે કેવી રીતે કરી શકો તે અલગ ઓપ્શન્સ જો તમે શોધશો તો તમને જરૂર મળશે, પણ એવરી મિલમાં પ્રોટીન એડ થવા જરૂરી છે. પછી જોઈએ તો આપણું વિટામિન ડી, કે સૂર્યોદય પછી 2 કલાકમાં 20 મિનિટનો સમય કાઢીને જો તમે વિટામિન ડી લેશો, સૂર્યપ્રકાશ લેશો, તો તમને ક્યારેય વિટામિન ડીની ડેફિશિયન્સી આવશે નહીં. અને ખરેખર ખૂબ જ જરૂરી છે. વિટામિન ડીનું આપણા બોડીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. એટલે ગમે એટલું બિઝી શિડ્યુલ હોય તો પણ 20 મિનિટનો સમય કાઢીને તમારે વિટામિન ડી લેવું જોઈએ.
પછી સીડ્સને તમારા ડાયટમાં એડ કરવાના છે. નટ્સ તો તમે કરતા જ હશો, પણ હેલ્ધી ફેટ માટે સીડ્સને તમારા ડાયટમાં એડ કરવાના છે. એના પછી આપણે જોયું કે સ્ટેપ કાઉન્ટ, કે ઓછામાં ઓછા 10,000 સ્ટેપ જો તમારે હેલ્ધી રહેવું હોય તો કરવાના જ છે. સાથે તમારા ની અને બેકની પણ તમારે ધ્યાન રાખવાનું છે. એના માટે અઠવાડિયામાં 2 દિવસ ની અને બેકને સપોર્ટ મળી રહે, એના જે મસલ્સ છે સ્ટ્રોંગ બને તેની એક્સરસાઇઝ કરવાની છે. અને સ્લીપ, કે 7થી 8 કલાકની ડીપ સ્લીપ લેવાની છે. અને મેગ્નેશિયમ રીચ ફૂડ તમારે તમારા ડાયટમાં એડ કરવાનું છે. જો આટલી વસ્તુ તમે તમારા ડાયટમાં એડ કરશો તો ક્યારે તમારે કોઈ મેડિસિન પણ નહીં લેવી પડે, તમે પણ હેલ્ધી રહેશો અને તમારું ફેમિલીને પણ હેલ્ધી રાખી શકશો. સાથે આપણે જોયું કે પ્રોસેસ પેકેટ ફૂડ, બહારનું ખાવાનું ખરેખર બને એટલું અવોઇડ કરવું જોઈએ. અને ઘરે જ તમે હેલ્ધી ઓપ્શન્સ શું બનાવી શકો છો તે શાંતિથી એક દિવસ બેસીને લિસ્ટ બનાવશો તો તમને ઘણા બધા ઓપ્શન મળશે કે તમે પણ એન્જોય કરો અને તમારા બાળકોને પણ એન્જોય કરાવી શકો. થેન્ક યુ.